આપણા પ્રફુલ્લાબા છે, જેમને આપણા બધા આશ્રમના લોકો માટે છે ને જમવાનું લાઈક અલગ વેરાયટી કરાવી છે. તો આપણે જાણીએ કે બાનું શું ખવડાવવું છે અને કઈ રીતે વાત કરે છે. મેં તો બહુ ઇન્ટરેસ્ટેડ છું. આપણે બધા માટે લીમકા શરબતની બોટલ લાવીએ એ સારી કે પનીરનું જમવામાં પનીરનું શાક સારું? કેમ કે કંઈક બનાવ મેં તો પનીરનું શાક બનાવ્યું નહીં. આપણે બનાવી બધાથી લઈએ બહારથી લઈએ તો એ સારું કે ગરમીમાં બધાને લીમકા બોટલ. પનીરનું શાક બનાવશો તમે? મને નથી આવતું. તો પછી કેવી રીતે કરીશું આપણે? બધાથી હોટેલમાંથી લાવું છું. હોટલમાંથી? તૈયાર. પણ એમ નહીં, તમે બધાને ખવડાવશો? તમે ખવડાવશો બધાને? હા, મેં ખવડાવું. તમે લેવા જશો હોટલમાં? મેં કહી જાઉં મને અહીંથી જાઉં મને ખબર નહીં. હું તમને એવું કહેવા માગું કે તમે આવો ને આવતી વખતે લેતા આવજો. મેડમ સરસ બનાવે છે. હું તો સરસ બનાવું છું, પણ એવું કહું છું કે તમે બધાને ખવડાવશો? પનીરનું શાક બધાને ખવડાવશો? પનીર એ સારું લાગે કે આપણે શરબત પીવડાવે બધાને એ સારું? એ મેં તમને બંનેને પૂછ્યું. તમારે બધાને પૂછવાનું તમારે શું કરવું છે, શરબત પીવો છે કે પનીરનું શાક ખાવું છે? એ લોકોને આપણે બહુ પૂછે કયું હા કે કોઈને ખબર નહીં. એના કરતાં બનાવીને ખવડાવી દેવાનું, કેવું? હા, આપણે